ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું ગોહિલ કુલદીપસિંહ। સિહોર માળી પેંડાવાળા તથા ફ્રેન્ડ ગ્રુપ આયોજિત સ્વર્ગીય સ્નેહની પુણ્યતિથિએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। સ્નેહ રમેશભાઈ માળી પેંડાવાળાના પુત્ર સ્વર્ગીય સ્નેહની શ્રદ્ધાંજલિના ભાગરૂપે સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 7 માળી પેંડાવાળા તથા ફ્રેન્ડ ગ્રુપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જેમાં કાલે ફાઇનલ મેચ યોજાશે। સ્વર્ગીય સ્નેહની યાદમાં દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીને માળી પેંડાવાળા પોતાના દીકરાની યાદ તાજી કરે છે। આમ નવયુવાનો જોશમાં રહે અને બાળકોનું મનોરંજન થાય। पहला स्टार्ट हेडन सामने है सागर, सोनगढ़ ने 76 बनाए हैं। देखते हैं 4 ओवर फील्ड का कितना फायदा उठाते हैं हेडन और सागर। इस सेशन का पूरा फायदा उठाते हुए हार्दिको एक रन चुरा, हल्के से खेल दिया, बॉलर की दिशा में कोई रन नहीं। पहला ओवर खत्म, 11 रन। सोनगढ़ अपनी बहुत ही बढ़िया खेल दिया है, 4 रन, स्कोर बढ़ता हुआ 15 रन। સ્વર્ગવાસી સ્નેહ રમેશભાઈ રાઠોડ દ્વારા એ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને સિહોર વતી તેમના પિતાશ્રી અને તેમના મિત્રો દ્વારા એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। તો આ બદલ ખૂબ ખૂબ અભિનંદન ભાઈઓ તથા તેના મિત્રોને અને તેમના પિતાશ્રીને। ગઈકાલે ગાંગડી નજીક બાઇક અકસ્માતમાં બાઇક ચાલકનું મોત। ગઈકાલે રાત્રે ગાંગડી રોડ પર ફરી એકવાર લોહિયાળ બન્યું। સિહોરના ગાંગડી રોડ પરથી પસાર થતા ઉમરાળાના બાઇક ચાલક નાનજીભાઈ નારસિંહભાઈ મેર પોતાનું મોટરસાયકલ GJ4 ER 7186 લઈને આવતા હતા, ત્યારે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને સ્થળ પર જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો। બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। એક દિવસ પહેલા પણ ગાંગડી નજીક થયેલ છકડો રિક્ષા અને ઇન્ડિકા વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું। સિહોર ટાઉન હોલ ખાતે જિલ્લાની યુવા કારોબારીની મીટિંગનું આયોજન થયું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ગઢડા ઉમરાળાના ધારાસભ્ય આત્મારામભાઈ પરમારના અધ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લા યુવા કારોબારીની એક મીટિંગનું આયોજન સિહોર ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું। આ મીટિંગમાં જિલ્લાના દરેક તાલુકા તથા શહેરના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ રાજકીય અગ્રણીઓને વિશાળ કાફલા સાથે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું।
આ મિટિંગમાં રાષ્ટ્રના જ્ઞાન સાથે શુભ શરૂઆત કરવામાં આવી. આમ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પાર્ટીઓ પોતપોતાની તૈયારીમાં લાગી ગયા છે. પાર્ટીને વફાદાર રહી જંગી સીટો આવે તે માટે તમામને સોંપેલી જવાબદારી નિભાવી દરેક જગ્યાએ અગવો લહેરાય એવા તમામે પ્રયાસ કરવા એવું આ યુવા કારોબારીની સંગઠન મિટિંગમાં આયોજન કરવામાં આવ્યું. સાંઢીડા મહાદેવ મંદિરના પટાંગણમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ખેડૂતો સાથે બીજા તબક્કાની બેઠક યોજાઈ. ગુજરાતના ખેડૂતો બન્યા નિરાધાર, ગુમાવી દીધો છે સરકારનો આધાર. ત્યારે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા વ્યૂહાત્મક આંદોલનના અને ખેડૂતોમાં જાગૃતિ લાવવા ક્રાંતિના મંડાણ થયા. ખેડૂતોના ન્યાય માટે લડવા ખેડૂતો મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે જાગશે ખેડૂત, લડશે ખેડૂત, જીતશે ખેડૂતના બેનર સાથે આજરોજ સિહોર તાલુકામાં સાંઢીડા મહાદેવ મંદિરના પટાંગણમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાતના નેજા હેઠળ ખેડૂતોની ખાસ બેઠક મળી. આ બેઠકમાં 3 કૃષિ બિલ બાબત વિસ્તૃત માહિતી આપવામાં આવી. ખેડૂતો માટે કાળા કાયદા સમાન 3 અધ્યાદેશ ખેડૂતને ખતમ કરવાના બનાવવામાં આવ્યા છે એવો આક્રોશ ખેડૂતોમાં જોવા મળ્યો. સિહોર તાલુકામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત કમોસમી વરસાદ માવઠાની સહાય ચૂકવવામાં આવી નથી. ખેડૂતો માવઠાની સહાય માટે આગામી દિવસોમાં વ્યૂહાત્મક આંદોલન કરી અલગ અંદાજમાં કાર્યક્રમ કરવામાં આવશે. જે બાબત ચોક્કસ એજન્ડા તૈયાર કરવામાં આવ્યો. માનનીય મુખ્યમંત્રીના નામથી બનેલી સહાય યોજનામાં ગાઈડલાઈન મુજબ કામ ન કરી ખેડૂતો છેતરાયા હોવાનો અનુભવ કરી રહ્યા છે. પાક વીમો અને પાણી વીજળીની સમસ્યાઓ પર પણ ચોક્કસ રણનીતિ ઘડવામાં આવી. ખેડૂતો કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાતના માધ્યમથી સંગઠિત થઈ રહ્યા છે. આવનારા સમયમાં ભાવનગર જિલ્લામાં ખૂબ મોટા આંદોલનનો તબક્કો ઘડાઈ રહ્યો છે, કારણ કે સમગ્ર દેશમાં ખેડૂતોમાં રોષની જ્વાળા પ્રગટી છે. વર્ષોથી ખેડૂતો એકની એક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, છતાં સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. માત્ર ને માત્ર ખેડૂતો સાથે વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે. ખેડૂતોનો ફક્ત ઉપયોગ કરી રાજકીય પક્ષો પોતાના રોટલા શેકી રહ્યા છે. ત્યારે ખેડૂતોના હિતમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ મેદાનમાં આવ્યું છે. કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા આજે મળેલી બેઠકમાં ઘનશ્યામભાઈ મોરી, રમણીકભાઈ જાની, ભૂપતભાઈ ચાડ, કિરીટભાઈ બેલડિયા ટાણા સરપંચ, અણહિલભાઈ ઉલવા, જીણાદાદા બેલડિયા, કરણસિંહ મોરી, લક્ષ્મણ રબારી વગેરે પ્રતિનિધિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ સાંઢીડા મહાદેવના સાનિધ્યમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટની બેઠક મળી. આ ખાસ અગત્યની બેઠક એટલા માટે હતી કે સિહોર તાલુકામાં અને ભાવનગર જિલ્લામાં જે વણ ઉકેલા પ્રશ્નો છે, જેમ કે આ 3 કાળા કાયદા છે, એમના વિશે સમજૂતી આપવી, તેમજ આ કાયદાથી માહિતગાર કરીને લોકોને લડત માટે કેમ તૈયાર કરવા એ બાબતની એક ચોક્કસ એજન્ડા તૈયાર કરવામાં આવ્યો. સિહોર તાલુકામાં માવઠાની સહાય 4.5 ઇંચ વરસાદ 24 કલાકમાં પડવા છતાં મુખ્યમંત્રી ગાઈડલાઈન નો જે ઉલ્લંઘન કરી રહ્યા છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ગાઈડલાઈનનો જે ઉલ્લંઘન થઈ રહ્યો છે, એને લઈને લોકોને એક સમજૂતી આપવામાં આવી અને માવઠાની સહાય માટે વહેલામાં વહેલી તકે કઈ રીતે આપણે લડત આપવી એ બાબતની વ્યૂહરચના ઘડવામાં આવી. ટૂંકમાં કહી શકાય કે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે બેઠકો આયોજન કરીને એક વ્યૂહાત્મક આંદોલનની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. અને રણસિંગુ જ્યારે ફૂંકાઈ ગયું છે ત્યારે હવે આવનારા સમયમાં જે કંઈ આંદોલન થવાનું છે અને એ આંદોલનને લઈને એના જે કંઈ પરિણામો આવશે એમની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને પ્રશાસનની અને સરકારની રહેશે. કારણ કે સરકારે ખેડૂતને એના હકથી વંચિત રાખ્યા છે અને ખેડૂતો એના હક માટે લડી રહ્યા છે. ત્યારે આ આરપારની લડાઈમાં જોવાનું એ રહે છે કે હવે સરકાર એમને તાત્કાલિક સહાય ચૂકવી આપે છે કે પછી ફરી ખેડૂતોને એકવાર સિહોરના આંગણે જઈને ધાર નાખવી પડશે. એ તો આવનારો સમય જ કહેશે. જય જવાન, જય
આજરોજ સાંઢીડા મહાદેવ ખાતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટની બીજા તબક્કાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા અને આગામી રણનીતિ તૈયાર કરવામાં આવી કે જે ખેડૂતોને થતા અન્યાય છે એમાં 3 અધ્યાદેશ, સૌની યોજના દ્વારા પાણી નથી મળતું એ બાબતે, ખેડૂતોને દિવસે લાટ મળવી જોઈએ અને માવઠાની સહાય આજ દિન સુધી નથી મળી, ત્યારે આવનારા દિવસોની અંદર સરકાર સામે ખેડૂતો આરપારની લડાઈ લડવાની તૈયારી કરી રહ્યા છે. તો સરકારને અમે એક વિનંતી કરીશું કે શાંતિથી માગ્યું છે તો શાંતિથી આપી દો, અન્યથા હવે ખેડૂત પોતાના હક માટે, અધિકાર માટે રોડ ઉપર આવવા મજબૂર બનશે. એની તમામ જવાબદારી સરકાર અને પ્રશાસનની રહેશે. તારીખ 11/1/2021 થી તારીખ 15/1/2021 સુધી પોસ્ટ ઓફિસ દ્વારા ભારત સરકારની રિઝર્વ બેંક ગેરંટી સાથેના ગોલ્ડ બોન્ડનું વેચાણ. ગોલ્ડ બોન્ડના ફાયદાઓ: સર્ટિફિકેટના સ્વરૂપમાં હોવાથી ચોરાવાનો કે ગુમ થવાનો ભય નહીં. જમા કરેલ રકમ પર વાર્ષિક 2.5% લેખે દર 6 મહિને વ્યાજની રકમ 8 વર્ષ સુધી બેંક ખાતામાં રિઝર્વ બેંક દ્વારા જમા થાય. 8 વર્ષના સમયગાળા દરમિયાન સોનાની કિંમતમાં થનારા ભાવ વધારાનો લાભ. 8 વર્ષ બાદ પાકતી મુદ્દતે સોનાના બજાર ભાવ મુજબની રકમ સંપૂર્ણ આ ટેક્સ ખાતામાં રિઝર્વ બેંક દ્વારા જમા થાય. 5 વર્ષ પછી મુદ્દત પહેલા ઉપાડી શકાય. લોન માટે તારણ પેટે ગીરો મૂકી શકાય. વારસદાર નિયુક્તિની સગવડ હોવાથી ગોલ્ડ બોન્ડની પાકતી રકમ લખાવેલ વારસદારને જ મળે, જ્યારે ફિઝિકલ સોનું કોઈ પણ હસ્તગત કરી શકે. ફિઝિકલ સોનું ખરીદવા માટે ચૂકવવા પડતા જીએસટી તથા ઘડામણ ચાર્જની બચત. દેશના કિંમતી ઉડિયામણની બચત થવાથી પરોક્ષ રીતે દેશની સેવા કરવાનો લાભ. પોસ્ટ ઓફિસ દ્વારા વિવિધ સેવાઓનો લાભ. ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે આધાર કાર્ડની ઝેરોક્ષ, પાન કાર્ડની ઝેરોક્ષ, બેંક ખાતાની પાસબુકના પહેલા પાનાની ઝેરોક્ષ અને વારસદારનું નામ અને તેની જન્મ તારીખ જેવા દસ્તાવેજો સાથે કોઈ પણ પોસ્ટ ઓફિસનો તાત્કાલિક સંપર્ક કરો. બોટાદ શહેરના પ્રવેશદ્વાર પર બની રહેલ અંડરબ્રિજનું કામ ક્યારે પૂરું થશે? લોકો પૂછી રહ્યા છે પ્રશ્ન. બોટાદ તે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર છે. ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તરફ મુસાફરી કરતા વાહનોને બોટાદ શહેરમાં પ્રવેશ કરી સૌરાષ્ટ્ર તરફ આગળ વધી શકાય છે. પરંતુ છેલ્લા 4 વર્ષ કરતાં વધુ સમયથી આ રોડ પર સુવિધા વધારવા માટે અંડરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ પૂર્ણ કરવા માટે ટેન્ડરમાં દર્શાવેલ સમય મર્યાદાથી ડબલ સમય પૂર્ણ થવા છતાં બોટાદના સત્તાધારીઓના પેટનું પાણી હલતું નથી. આ બ્રિજના ચાલુ કામને લઈ સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સહન કરવી પડી રહી છે. વાહન ચાલકોને બોટાદમાં પ્રવેશવા માટે 2 કિમી ફરીને બોટાદમાં પ્રવેશ કરવો પડે છે. બોટાદ જિલ્લાની મુખ્ય સરકારી કચેરીઓ જવા માટે આ રોડ પરથી પસાર થવું પડે છે. પંચાયત, કલેક્ટર કચેરી, મુખ્ય જિલ્લા ન્યાયાલય, આરટીઓ કચેરીમાં જતા લોકો સહિત હજારો સ્થાનિક રહીશો કાંટાની પેલે પાર પણ રહે છે, જેને વાહન લઈ શહેરમાં આવવા જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચૂંટણી આવે એટલે આ કામમાં ઝડપ વધી જાય છે અને ચૂંટણી પૂરી થયે ફરી કામ ઠપ થઈ જાય છે. ત્યારે બોટાદની જનતાના માથાના દુખાવા સમાન અંડરબ્રિજ ક્યારે પૂર્ણ થશે એવા લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. હું રહું છું વોર્ડ નંબર 5માં. આજે તમે જોવો છો કે જ્યાં નાળાનું કામ આજથી 22 મહિના પહેલાં 22 મહિનાની વાત કરેલી અને જેના આજે 4 વર્ષ પૂરા થયા, તેમ છતાં હજી કામ પૂર્ણ થયું નથી. તમે જોઈ શકો છો કે વાત કરેલી એ લોકોએ કે 22 મહિનાની અંદર પૂર્ણ થવું જોઈએ. આજે ચૂંટણી ફેબ્રુઆરીમાં આવવાની અણીએ છે, તારા આ લોકો કામ અચાનક ઉપાડ્યું છે. જેવી ચૂંટણી જશે તારા કામ ઠપ થઈ જાય. આજે એ લોકોને વિકાસ જેવું કંઈક બતાવવું છે, એટલા માટે આજે એ કામ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે મારા વિસ્તારમાં આજે સ્ટ્રીટ લાઇટ નથી. એટલો સમય થઈ ગયો, વર્ષો થઈ ગયા. રાજીવનગર, ગોકુળનગર 1 જેને મફતિયું ભરું કહેવામાં આજે ત્યાં ગટર લાઈન કે રોડ રસ્તા લાઈન નથી. તમે જોઈ શકો છો કે આ લોકો જ્યારે ચૂંટણી આવશે તારે જ એ લોકો બહાર નીકળે છે, તારે જ એ લોકો વાત કરે છે કે અમે વિકાસ કર્યો છે. તમે જોઈ શકો આજે જનતાને ગુમરાહ કરવા સિવાય કાંઈ કરતા નથી, જનતાને લૂંટવા સિવાય કાંઈ વાત કરતા નથી. તમે એક વસ્તુ તમે આવીને આ વોર્ડમાં જોઈ શકો છો, 5 નંબરના વોર્ડમાં શું પરિસ્થિતિ છે. આજે તમે મેમન કોલોની લઈ લો કે રાજીવનગર લઈ લો કે મફતિયુપરા લઈ લો, જેના ગોકુળનગર કહેવામાં, અહીંયા પણ આજે લગી કોઈ પણ પ્રકારનો વિકાસ કર્યો નથી. આજે તમે જોવો છો કે આજે નાળાનું કામ છે, એ જેવી ચૂંટણી નજીક આવી તારે એ લોકો અચાનક જ કામ ઉપાડ્યું છે, ચાલુ કર્યું છે. અને જેવી ચૂંટણી જશે તારે શું નાળું હતું, કેવું નાળું હતું એ કોઈને ખબર નથી પડવાની. અને વિકાસના નામ ઉપર જનતાને લૂંટવાનું ચાલુ કર્યું છે. અમારી માંગ એવી જ છે કે આ લોકો જે જનતાને છેતરે છે, જે કરે છે, જે કામ આટલા સમયથી નહોતું થતું, અચાનક જ કેમ થયું? જો આ કામ પૂર્ણ કરવું હોય તો તદ્દન જવાબદારી પૂરું કરો અને જનતાને ગુમરાહ કરવાનું બંધ કરો.
ગઢડામાં બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહ અંતર્ગત ઉજવણી કરવામાં આવેલ. ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા સંચાલિત નારી અદાલત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રી લીલાબેન અંકોલિયા, સભ્ય સચિવ વીણાબેન પટેલ, નારી અદાલતના રાજ્ય કોઓર્ડિનેટર સોનલબેન ગઢવીના સતત માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા કોઓર્ડિનેટર ચાવ ઋતંબરાબેનની દેખરેખ હેઠળ ચાલી રહેલ નારી અદાલત ગઢડા તાલુકા કોઓર્ડિનેટર સોલંકી ભૂમિકાબેન તેમજ PBSC સેન્ટરના કાઉન્સિલર નીતાબેન પટેલના સંકલનમાં બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહ અંતર્ગત ઉજવણી કરવામાં આવેલ, જેમાં બહેનોને દીકરીનું મહત્વ સમજાવી, કિશોરીઓને પોષણ અંગે, દીકરીએ મેળવેલ સિદ્ધિ અંગે ચર્ચા કરી, જાતીય હિંસા, ઘરેલું હિંસા, કાયદાકીય માર્ગદર્શન તેમજ નારી અદાલતની કામગીરી અને PBSC સેન્ટર વિશે 181 અભિયાન, સખી વન સ્ટોપ સેન્ટર, દીકરી વહાલી યોજના, વિધવા સહાય, મહિલા આત્મનિર્ભર આમ સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશેની માહિતી આપી સમજાવે, જેમાં ICDSના સુપરવાઇઝર પરમાર મંજુલાબેન, નારી અદાલત ગઢડા તાલુકા કોઓર્ડિનેટર સોલંકી ભૂમિબેન, PBSC સેન્ટર પટેલ નીતાબેન, આંગણવાડી કેન્દ્ર નંબર 5 કાર્યકર ત્રિવેદી મીનાબેન, હેલ્પર કંડોળિયા હંસાબેન, અન્ય બહેનો હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા સાળંગપુર મંદિરે દર્શનાર્થ. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શને પધારતા બોટાદ જિલ્લા ભાજપ ટીમ દ્વારા સ્વાગત અને શુભેચ્છાઓ પાઠવતા શ્રી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખુભાઈ વાઘેલા, ઉપપ્રમુખ શ્રી ગૌતમભાઈ ખસિયા, મંત્રી શ્રી અશોકભાઈ મેર, શહેર પ્રમુખ શ્રી ચંદુભાઈ સાવલિયા, બરવાળા તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ ગઢિયા, બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી વનરાજભાઈ રાઠોડ, જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ શ્રી મંગળસિંહ ટાંક અને દેવરાજભાઈ વાઘેલા, મંદિરના પૂજારી શ્રી ધર્મેન્દ્ર મહારાજ ઉપસ્થિત રહ્યા અને સાળંગપુર મંદિરના કોઠારી શ્રી વિવેક સાગર સ્વામી દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા. આ સાથે સમાચાર સમાપ્ત થયા. જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ.